છે ને ભાઈ, મચ્છર બહુ થઈ ગયા છે, તમને લોકોને શાંતિથી જીવવા નહીં દે. એટલે બેસ્ટ એ જ છે કે તમે બંને એકલા બહાર જાઓ અને હું હમણાં આવું પછી તારું બેગ પેક કરી. હા પણ પ્રિયા, ભાઈ ને કંકુ પાછા આવે ને એ પછી તું તો શું સાચે સચ્ચો રાવણ પણ આવી જાય ને તો પણ એ લોકોને અલગ નહીં કરી શકે. લાગી શરત? ના, મારે જ નથી લગાડી. શું છે કે તને તો હારવાની આદત પડી ગઈ છે ને? મમ્મી, શું થયું? કંકુ એ તમારા અને શ્રી વચ્ચે અંતર વધારવાનું કામ કરે છે. શું? તમે પ્લાન કર્યું હતું ને કે આપણે બધા સાથે મળીને દિવાળી મનાવશું, હા, પણ કંકુ દિવાળીમાં જ હનીમૂનના નામે શ્રીને ઘરથી દૂર લઈ જવા માંગે છે, હદ કરે છે. હું જોઉં છું. શ્રી, અરે શ્રી, તને મારી નવી બેગ. અરે ભાભી, સારું થયું તમે અહીંયા જ છો. તમને એક ગુડ ન્યૂઝ આપવાના છે. શ્રી અને કંકુ બંને ફરવા જાય છે. કેમ? એવું એટલે લગ્ન પછી લોકો ફરવા જાય ને, એટલે મને થયું કે આ લોકોની વ્યવસ્થા હું કરી નાખું. ભાઈ, શ્રી પર મારો આટલો હક તો છે ને. જેટલો મારો તમારા પર હક છે એટલો જ તમારો શ્રી પર પણ હક છે. બસ મારે આ જ સાંભળવું હતું. તમે મારી વાત અડધી જ સાંભળી ભૂપેન્દ્રભાઈ. દિવાળી જેવા તહેવારમાં માણસ બહારગામથી ઘરે આવે અને તમે મારા દીકરાને ઘરેથી બહારગામ મોકલો છો, આ વ્યાજબી કહેવાય? ભાભી, આ ક્યાં એક જ દિવાળી છે? ભાઈ, દિવાળી તો દર વર્ષે આવવાની. આયુષ્યનું એનાથી ઊંધું છે. આજે છે અને કાલે નથી. કાકા, દિવાળી તો સાથે જ ઉજવવાની હોય ને. ભાઈ, આ વખતની જ તો વાત છે, બાકી બધો તહેવાર તો આપણે સાથે જ મનાવીશું ને. ના બે, દિવાળી દિવાળી એમાં વડીલોની સાથે જ રહેવાય ને. કંકુ, શ્રી, તમારા લગ્નને 2 મહિના થઈ ગયા. ભાઈ, આમને આમ તો તમારું જવાનું પાછળ ઠેલવાતું રહેશે. પાછળ ઠેલાય એમાં ખાટું મોઢું નથી થવાનું ને. અને દિવાળી તો બધાય ભેગું જ રહેવાય, એમાં જ મજા છે. સિયા, શું કરે છે તો? આપણે ભૂલાયેલા પ્રેમને યાદ કરાવું છું. હવે એની જરૂર નથી. એટલે તો આપણો પ્રેમ ભૂલ્યો જ નથી. હા, કારણ કે હવે મારા માટે પેઇનફુલ થતો જાય છે રિયા. શ્રી, એટલે જ કહું છું, મને સ્વીકારી લે. આપણે બંને એક થઈ જઈએ શ્રી. જો બધું થયા બાદ પણ હું તને પ્રેમથી સ્વીકારવા તૈયાર છું. દુઃખ થાય છે મને રિયા કે તું હજી પણ પ્રેમની વ્યાખ્યા અને પ્રેમનો અર્થ સમજી નથી શકી. શ્રી, હું પ્રેમનો અર્થ બરાબર સમજી ગઈ છું અને એટલે જ હું તને છોડવા તૈયાર નથી અને તું મને છોડી દે હું થવા નહીં દઉં. જોયું ને, તારી હનીમૂન ટ્રીપ કેન્સલ કરાવી નાખીને. અમે અમારી હનીમૂન ટ્રીપ તારા કારણે નહીં રિયા, મમ્મીના કારણે કેન્સલ કરાવી છે. ઠીક છે, મમ્મીને ભૂલી જાઓ. મમ્મીને હું મનાવી લઈશ. એકચ્યુઅલી મમ્મી તને સામેથી આવીને પરમિશન આપી દેશે, પણ છતાંય હું તારી હનીમૂન ટ્રીપ કેન્સલ કરાવી નાખીશ. 100% કરાવી નાખીશ. કારણ કે તું અને કંકુ એકબીજાના નજીક આવો એ મને નથી ગમતું. કારણ કે તું મારો છે શ્રી, ફક્ત ને ફક્ત મારો. રિયા પ્લીઝ, તારી આ બધી નોનસેન્સ વાતો બંધ કર હવે તું. શ્રી, મારી વાત એકદમ સેન્સિબલ છે. જો ના હોય તો તું મને એક વાતનો જવાબ આપ.
અત્યાર સુધી તારા અને કંકુ વચ્ચે હસબન્ડ વાઈફની રિલેશનશિપ ડેવલપ કેમ નથી થઈ? હું જવાબ આપ. કારણ કે તું મને ભૂલી જ નથી શક્યો. એ તારો પ્રશ્ન નથી રિયા. અને વાત રહી યાદ રાખવાની, તો હા, તું મને યાદ આવે છે, પણ ગુસ્સામાં અને ખીજમાં. તારા આવા જ વર્તનના કારણે તું મારી નજરમાંથી ઉતરતી જાય છે. એ જ બહાને નજરમાં તો છું. શ્રી, આપણે બંને ફરવા જઈએ. મજા આવશે. 2 દિવસ, માત્ર ને માત્ર 2 દિવસ. જોઈએ તો ઘરમાં આપણે ઓફિસનું બહાનું આપી દઈશું. ચાલ ને. એ શક્ય નથી. શ્રી, રિયા, તું મને ટચ કરે છે ને, એ મને નથી ગમતું જરાય. કેમ, શું થાય છે? ફિલિંગ્સ જાગી જાય છે? હા, તારી આવી જ બકવાસ વાતોના કારણે મને તારા પર ગુસ્સો આવે છે. આવવો જ જોઈએ. અને તારે એ ગુસ્સો કાઢવો પણ જોઈએ. જ્યાં જઈને પેલી કંકુ પર એ ગુસ્સો કાઢ. એને જ તો આપણને જુદા કર્યા છે શ્રી. ડોન્ટ. આજે તને મારી સાથે એકલા રહેતા ડર લાગે છે ને, એ દેખાડે છે કે તને કેટલી બીક લાગે છે કે તને આપણો પ્રેમ પાછો યાદ આવી જશે. સારું જ છે, સારું છે. મારી માટે તને એ પ્રેમ યાદ કરાવો હજી ઈઝી થઈ જશે. ક્યાં ગયા છે ફાઇલ? આ ફાઇલ ક્યાં જતી રહી? ફાઇલ ક્યાં જતી રહી? ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એમાં. નાનાશ્રી, કંકુ, મારી ફાઇલ ક્યાં છે? કઈ ફાઇલ? અરે શું કઈ ફાઇલ કંકુ? જે કાલે રાતે વાંચતો હતો એ ફાઇલ. તારા સિવાય તો બીજું કોઈ અડવાનું નથી એ ફાઇલને. ક્યાં મૂકી ફાઇલ? પણ તમારે એકેય કાગળિયા નથી આઈડી. બીજો કોઈ તો આ રૂમમાં આવ્યો નથી કંકુ. ખબર છે કેટલા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એમાં? ના શેઠ, ખબર નહીં ક્યાં છે યાર, ક્યાં મૂકી દીધી મેં. અને તને ખબર છે કંકુ, એમાં એટલા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે કે ભારત સરકાર અંતરિક્ષમાં ક્યાં ક્યાં સેટેલાઇટ મૂકવાની છે એનો આખો મેપ હતો એમાં. કંકુ, જો એ ફાઇલ નહીં મળે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. કાંઈ વાંધો નહીં આવે નાના શેઠ. તમે શાંત થઈ જાઓ. અને હું તમારા એકેય કાગળિયાને નથી આઈડી. તમે જ તમારા હાથે બધું મૂક્યું છે. મેં હું મૂકું અને મને યાદ ના રહી? એવું બની જ નહીં શકે કંકુ. જાત ઉપર વિશ્વાસ રખાય. રાતે તમે ઓશિકા નીચે મૂક્યું તો મેં જોયું તો. થેન્ક ગોડ કંકુ, મારું બ્લડ પ્રેશર વધી ગયું હતું, ખબર છે તને? એટલે એટલે કે ધબકારા વધી ગયા હતા મારા. હવે તમે શાંત થઈ જાઓ. અને એ કહે છે ને, પાકમાં છોકરો અને ગામમાં ધમાધમ. કંકુ, તે આજે પાછું પ્રૂફ કરી દીધું છે કે તું જ્યાં સુધી છે ને મારી સાથે, ત્યાં સુધી મારે ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી. કારણ કે તું મારું સોલ્યુશન છે. અત્યારે તું આ ફાઇલ એકદમ સાચવીને મૂકી દે. હા, પપ્પા સાથે હું બેંક જાઉં છું, પછી પાછો આવીને તારી પાસે તું આ ફાઇલ લઈ લઈશ. કંકુ, આ ફાઇલ છે ને બહુ 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 મહત્વની છે. ભાઈ, કારણ કે તું મારું સોલ્યુશન છે. હા મેં ઓકે રાઈટ ઠીક છે શ્યોર. હા ચાલ બાય. કંકુ, જી નાના શેઠ. પેલી જે ફાઇલ મેં તને સાચવવા માટે આપી હતી ને, એ ફાઇલ અમિત લેવા માટે આવશે. એને આપી દેજે. હા,